સુરતમાં આવતા ખાડીપુર મામલે હવે સર્વેને લઈ કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપી છે. ખાડીના બાકી સર્વે તાત્કાલિક ધોરણે પૂરા કરવા આદેશ આપ્યા છે. સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે ખાડીપુર નિવારણ સમિતિની બેઠક મળી હતી, જેમાં માસ્ટર પ્લાન મુદ્દે મહત્વની ચર્ચાઓ થઈ હતી. પાલિકા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. શહેરની વિવિધ ખાડીઓના પ્રવાહને સરળ બનાવવા મોડલ આધારિત ડિટેલ પ્રોજેક્ટ તૈયાર કરવાની સૂચના છે. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ, જળસ્તર સર્વે અને સરકારી જમીન સહિતના તમામ ડેટાના આધારે આયોજન અંગે ચર્ચાઓ થઈ હતી. વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બોટનિકલ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગો સાથે સંકલન વધારી કામગીરી ઝડપી પૂર્ણ કરવા પર ભાર મુકાયો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વરસાદી પાણીની રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવશે. ખાડીઓ પર થતા દબાણો અને અવરોધો દૂર કરવા સતત સર્વે અને ટેકનિકલ અભ્યાસ, વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સ્થળોએ ખાતાકીય માળખાકીય સુધારાઓ કરવા યોજના તૈયાર કરાશે. સુરતને જળભરાવની સમસ્યાથી લાંબા સમયે મુક્ત કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે માસ્ટર પ્લાન અમલમાં મૂકવા તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.